જય રામાપીર। હું છું રાઘવ અને આજે આપણે જાણીશું કે રામદેવજી મહારાજનો મહિમા શું છે અને રામદેવજી મહારાજના નવરાત્રનું વ્રત કેવી રીતે કરવામાં આવે છે। ભાદરવા સુદ એકમથી લઈ અને ભાદરવા સુદ નોમ સુધી રામદેવજી મહારાજના નવરાત્ર મનાવવામાં આવે છે અને એ દરમિયાન રામદેવજી મહારાજનું વ્રત થાય છે। હવે એ વ્રત કેવી રીતે થાય છે એ હું આજે તમને જણાવીશ અને ભાદરવા સુદ બીજ એ સૌથી મોટામાં મોટી બીજ કેમ કહેવાય છે એ હું આજે તમને જણાવીશ। ભાદરવા સુદ એકમથી ભગવાનના નવરાત્રનો પ્રારંભ થાય છે। એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ચોખ્ખા વસ્ત્ર પહેરી પોતાના ઘરની અંદર ગંગાજળ અથવા તો ગૌમૂત્રનો છંટકાવ કરવાનો છે। તે પછી પૂર્વ દિશા તરફ આસન ઉપર બેસીને એક બાજટ લેવાનો હોય છે। બાજટની ઉપર ગૌમૂત્ર અથવા તો ગંગાજળનો છંટકાવ કરવાનો। તે કર્યા બાદ લીલું અથવા તો સફેદ કાપડ લેવાનું, તે તેના પર બિછાવવાનું। બાજટ પર બિછાવી તેના પર ચોખાની ઢગલી કરવાની અથવા તો એક ચોખાનો સાથિયો બનાવવાનો। એ કર્યા બાદ 3 સોપારી મૂકવાની। તે પછી રામદેવજી મહારાજની છબી બાજટ ઉપર પધરાવવાની, ત્યાં મૂકવાની। તે કર્યા બાદ ભગવાનનું સ્મરણ કરવાનું। 3 વખત આચમન કરવાનું છે। આચમન કરી એક વખત હાથ ધોઈ આપવાના। તે પછી ઘીનો દીવો કરવાનો। દીવો પ્રાગટ્ય કરી દીપ દર્શન કરવાના। ભગવાનના નામનું સ્મરણ કરવાનું। હાથની અંદર ફૂલ, ચોખા, અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર દરેક વસ્તુ લઈ ભગવાન શ્રી ગજાનંદ ગણપતિ મહારાજનું સ્મરણ કરવાનું। તે કરી ભગવાનને તે 3 સોપારી ઉપર ગણપતિ મહારાજનું નામ લઈ અર્પણ કરવાનું। તે પછી એક ત્રાંબાનો કળશ લેવાનો। એ કળશની અંદર પાણી ભરવાનું, તેની અંદર થોડું ગંગાજળ અર્પણ કરવાનું। તે પછી એની અંદર અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલ દરેક વસ્તુ પધરાવવાનું। 1 રૂપિયોનો સિક્કો અને સોપારી અર્પણ કરવાના। તે પછી તેના પર આંબાના, આસોપાલવના અથવા તો નાગરવેલના પાન મૂકવાના। 5 પાન મૂકી તેના ઉપર એક શ્રીફળ લેવાનું। એ શ્રીફળ પર સાથિયો બનાવવાનો। સાથિયો બનાવી તેના પર 5 ચાંદલા કરવાના। ચાંદલા કરી તે શ્રીફળ રામદેવજી મહારાજનું નામ લઈ અને કળશની ઉપર પધરાવવું। બાજટ ઉપર એક ઢગલી કરી તે શ્રીફળની તે ઢગલી પર સ્થાપના કરવી। એ સ્થાપન કર્યા બાદ એક ભગવાનના પ્રતીક એવો લીલો ઘોડો લઈ તે રામદેવજી મહારાજના બાજટ ઉપર મૂકવો। તેના મસ્તક પર એટલે કે તેના માથા પર ભગવાનનો કુમકુમ તિલક કરવો। તિલક કરી ભગવાનની છબીને તિલક કરવો। પછી એ ઘોડાના ચરણોમાં અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, સિંદૂર દરેક વસ્તુ અર્પણ કરવા। તે દરમિયાન રામદેવજી મહારાજનું સ્મરણ કરતા રહેવાનું છે। ભગવાનની છબીને ફૂલનો હાર અર્પણ કરવો, પુષ્પ અર્પણ કરવા। દરેક વસ્તુ અર્પણ કર્યા પછી ભગવાનને ગુગળ અને લોબાન દરેકનો ધૂપ, ગુગળ અથવા તો લોબાનનો ધૂપ અર્પણ કરવાનો। એ અર્પણ કરીને ભગવાનના નામનું સ્મરણ કરવાનું। ભગવાનની માળા કરવાની। તે પછી ભગવાનની કથાનું વાંચન કરવાનું। કથા વાંચન કર્યા બાદ ભગવાનની આગળ ભજન કીર્તન કરવાના છે। ભજન કીર્તન કર્યાથી ભગવાન ખૂબ આનંદિત થાય છે અને ભગવાનની આરતી તથા થાળ કરવાના છે। ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવાનું છે। એ નૈવેદ્યની અંદર ભગવાનને અતિ પ્રિય એવા ચૂરમાના લાડુ અથવા તો ચૂરમું અથવા તો મડીદાનો પ્રસાદ અથવા તો ખીરનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવાનો છે। પછી ભગવાનની આગળ ભજન કીર્તન કરી ભગવાનની માળા કરવાની, ભગવાનના નામનું સ્મરણ કરવાનું। આ રીતે એકમથી લઈ અને નોમ સુધી ભગવાનનું પૂજન કરવાનું હોય છે। બને તો
9 દિવસ અખંડ દીવો રાખવાનો અને ભગવાનના ઉપવાસ કરવાના. આ રીતે રામદેવજી મહારાજનું વ્રત કરવામાં આવે છે. હવે ભાદરવા સુદ બીજ એ મોટી બીજ કેમ કહેવામાં આવે છે? તો ભાદરવા સુદ બીજ એ દિવસે રામદેવજી મહારાજનો જન્મદિવસ મનાવવામાં આવે છે. જન્મદિવસ કહેવાય છે, તેથી ભાદરવા સુદ બીજ એ સૌથી મોટામાં મોટી બીજ કહેવાય છે. ભાદરવા સુદ બીજના દિવસે અનેક શ્રદ્ધાળુઓ ભગવાનના પ્રતીક એવા 9 કલરના નેજા ધજા લઈ અને અમુક ભક્તો ચાલતા, તો અમુક ગાડીમાં, તો અનેક પોતાની શ્રદ્ધા પ્રમાણે રણુજા ભગવાન રામદેવજી મહારાજની સમાધિ પર દર્શન કરવા માટે જાય છે. ત્યાં આગળ ભાદરવા સુદ એકમથી લઈ અને ભાદરવા સુદ 9 સુધી મેળાનું આયોજન થાય છે અને મેળો મનાવવામાં આવે છે અને ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. અતિ આનંદથી, અતિ ઉલ્લાસથી ભગવાન રામદેવજી મહારાજનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ કળિયુગની અંદર રામદેવજી મહારાજ એ કોળિયાના કોળ મટાડે છે અને જેને સંતાન ન હોય તો તેને સંતાન પ્રાપ્તિ આપવાવાળા દેવ છે. રામદેવજી મહારાજ અનેક ચામડીના રોગો પણ મટાડે છે. કહેવામાં આવે છે કે જે કોઈ રામદેવજી મહારાજની ભક્તિ કરે છે, જે કોઈ તેમના વ્રત કરે છે, એની દરેક મનોકામના રામદેવજી મહારાજ પરિપૂર્ણ કરે છે. હવે રામદેવજી મહારાજ એ આ કળિયુગની અંદર એ એવા દેવ છે કે અનેક પરચાઓ પણ પૂરે છે અને દરેકના કાર્ય કરવાવાળા દેવ છે. દરેકને આ વિડીયો ગમ્યો હોય તો જય રામાપીર કોમેન્ટમાં લખજો. આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને ખૂબ આગળ વધારજો અને આ વિડીયોને લાઈક કરજો. જય રામાપીર.